Today I teach inorganic chemistry. What is the inorganic chemistry? Inorganic chemistry is the many inorganic compound study. तो ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પાર્ટ 1 આ આપણે શરૂ કરવાના છે. અગાઉનું ઇંગ્લિશ એટલા માટે બોલ્યો કે ઇંગ્લિશ આપણો થિયરી છે એ આપણે ઇંગ્લિશમાં જોવાની છે, પરંતુ જે સમજવાનું છે એ આપણે ગુજરાતીની અંદર જ સમજવાનું છે ઇઝીલી. કારણ કે આપણને ઇંગ્લિશમાં થોડીક તકલીફ પડતી હોય તમને અને અમને બંનેને. એટલા માટે આપણે વર્ડ ગુજરાતી નહીં વાપરી, જે આપણા કેમેસ્ટ્રી વર્ડ છે એ આપણે ઇંગ્લિશમાં જ લેશું, પણ જે સમજવાની ટ્રીક છે એ આપણે ગુજરાતીમાં, એટલે આપણને સરળતાથી સમજાઈએ એ માટે. તો આજે આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કે જેને આપણે 501 તરીકે ઓળખીએ છીએ એની અંદર આપણે બીજું ચેપ્ટર ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પાર્ટ 1 જોવાનું છે. હવે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે શું? વોટ ઇઝ ધ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી? તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી શા માટે આવી? તો એના માટે વેલેન્સ બોન્ડ થિયરી, જે આપણે અગાઉના સેમેસ્ટરમાં આવી ગયું છે. વેલેન્સ બોન્ડ થિયરી કેને કહેવામાં આવે છે, એનો ઉપયોગ ક્યાં છે, આ બધું આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં આવી ગયું છે. તો વેલેન્સ બોન્ડ થિયરી જ્યારે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ જે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે એની પ્રોપર્ટી વેલેન્સ બોન્ડ થિયરી સમજાવી શકતી નથી, ત્યારે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી બે સાયન્ટિસ્ટ, એક છે આપણી પાસે હેન્સ બાથ અને બીજા છે આપણી પાસે J.H. વાન લેક, આ બે સાયન્ટિસ્ટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપી. કારણ કે વેલેન્સ બોન્ડ થિયરી છે એ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની મેગ્નેટિક પ્રોપર્ટી, એનું હાઇબ્રિડાઇઝેશન આ કાંઈ સમજાવી શકતી નહોતી. એટલા માટે બે સાયન્ટિસ્ટે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ માટે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપણને આપેલ. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એટલે શું? તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી એ ડી ઓર્બિટલ માટે છે. હવે આપણને ખબર છે એસ ઓર્બિટલનો શેપ કેવો હોય, પી ઓર્બિટલનો શેપ કેવો હોય અને ડી ઓર્બિટલનો શેપ કેવો હોય. એસ અને પી આ બંને ઓર્બિટલની એનર્જી સમાન આવી હોય છે. ડી ઓર્બિટલની પણ એનર્જી એક જ સરખી હોય, સેમ જ હોય છે. પરંતુ જ્યારે ડી ઓર્બિટલ ધરાવતા મેટલ, તો જે આપણી પાસે મેટલ હોય એ મેટલની અંદર કેવા મેટલ? તો ટ્રાન્ઝિશન મેટલ. તો જે ટ્રાન્ઝિશન મેટલ કેને કહેવામાં આવે? તો ટ્રાન્ઝિશન મેટલ એટલે કે ડી ઓર્બિટલના જે આપણી પાસે છે ડી સેક્શનના એસ ટી ડી, આપણી પાસે જે પીરિયોડિક ટેબલ છે, પીરિયોડિક ટેબલની અંદર ડી સેક્શન છે, એના જે આપણી પાસે એલિમેન્ટ છે એ આપણી પાસે ડી ઓર્બિટલના આપણી પાસે એની અંદર હશે. તો એ બધા મેટલને આપણે ટ્રાન્ઝિશન મેટલ કહીએ. તો ટ્રાન્ઝિશન મેટલ જ્યારે લિગેન્ડ સાથે જોડાય છે, ત્યારે કેવા કમ્પાઉન્ડ બનાવે છે? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બનાવે છે. તો
તો લિગેન્ડ તરીકે કાં તો નેગેટિવ આયન હશે, અથવા તો ન્યુટ્રલ આયન હશે. તો નેગેટિવ આયન દાખલા તરીકે ક્લોરીન, ફ્લોરિન, આયોડિન, આ બધા આપણી પાસે નેગેટિવ આયન છે. જ્યારે ન્યુટ્રલ આયન આપણી પાસે ક્યાં છે? NH3, H2O, આ બધા આપણી પાસે ન્યુટ્રલ આયન છે. તો જ્યારે નેગેટિવ આયન અથવા તો ન્યુટ્રલ આયન, જેને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ, તો જ્યારે નેગેટિવ અથવા તો ન્યુટ્રલ આ જ્યારે ટ્રાન્ઝિશન મેટલ સાથે જોડાય છે ત્યારે શું બનાવે છે? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. આ જે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ જે બને છે એની પ્રોપર્ટી વેલેન્સ બોન્ડ થિયરી દ્વારા સમજાવી શકાતી નથી. શા માટે? તો જ્યારે લિગેન્ડ કે જે નેગેટિવ આયન છે પોતાના ઇલેક્ટ્રોન કેને શેર કરશે? તો કે મેટલ આયન સાથે. જે આપણી પાસે ન્યુટ્રલ છે એની પાસે કેવા ઇલેક્ટ્રોન છે? અનપેડ ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજન ઉપર અનપેડ ઇલેક્ટ્રોન હશે, H2O માં ઓક્સિજન પાસે અનપેડ ઇલેક્ટ્રોન હશે કે જેનું શેરિંગ કેની સાથે થાય છે? મેટલ આયન સાથે થાય છે. તો જ્યારે મેટલ આયન નેગેટિવ આયન અથવા તો ન્યુટ્રલ આયનના ઇલેક્ટ્રોન પોતાની તરફ જ્યારે ખેંચે છે ત્યારે પોતાની તરફ એટ્રેક્ટ કરે છે ત્યારે આ ડી ઓર્બિટલ છે એ ડી જનરેટ થાય છે. ડી જનરેટ એટલે શું? એક શબ્દ આપણે આવશે હવે, ડી જનરેટ અથવા ડી જનરેસી. ડી ઓર્બિટલના ઇલેક્ટ્રોન જ્યારે લિગેન્ડ અથવા ન્યુટ્રલ આયન સાથે એટ્રેક્ટ થાય છે ત્યારે ડી ઓર્બિટલ પોતાનું શું થાય છે? ડી જનરેટ અથવા ડી જનરેસી. એટલે કે સાદી રીતે સમજીએ તો જે 5 ઓર્બિટલ છે આપણને ખબર છે ડી ઓર્બિટલમાં આપણી પાસે 5 ઓર્બિટલ છે, તો એનું ડી જનરેસી થાય છે અને એ વેચાઈ જાય છે 2 પાર્ટમાં. શા માટે વેચાય છે, કેવી રીતે વેચાય છે એ આપણે જોવાનું છે. તો આ જે થિયરી છે એને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવામાં આવે. કેને? તો કે ડી ઓર્બિટલનું ડી જનરેટ થવું. તો ડી જનરેટ જ્યારે થાય છે ત્યારે ઇલેક્ટ્રોન એની જે આપણી પાસે ગોઠવણી છે એ અલગ રીતે થશે. બીજા એના કેટલાક આપણી પાસે પ્રોપર્ટી છે, મેગ્નેટિક પ્રોપર્ટી છે, એનો કલર છે, હાઇબ્રિડાઇઝેશન છે, એ બધું જ આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ઉપરથી સમજાવી શકીશું. કેના માટે? માત્ર ને માત્ર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની અંદર ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ક્યારે જોવા મળે? તો જ્યારે ટ્રાન્ઝિશન મેટલ લિગેન્ડ સાથે અથવા તો ન્યુટ્રલ આયન સાથે જોડાય ત્યારે જ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બને. પણ મેટલ આયન તરીકે કેવા હશે? ટ્રાન્ઝિશન મેટલ કે જેમાં ડી ઓર્બિટલ હોવી જરૂરી છે. હવે ડી જનરેસી એટલે શું એ આપણે સમજીએ. હવે આપણને ખબર છે કે જે એસ ઓર્બિટલ છે એનો શેપ આપણને ખબર છે કેવો છે? સ્પેરિકલ શેપ છે. એનો શેપ આપણને ખબર છે કે કેવો છે? સ્પેરિકલ છે. જ્યારે પી ઓર્બિટલ છે, પી ઓર્બિટલનો શેપ પણ આપણને ખબર છે કે ડમ્બેલ આકારે છે. ડમ્બેલ આકારે એની સિમેટ્રી છે. જ્યારે ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલ આપણને ખબર છે કે ડી ઓર્બિટલનો જે આકાર છે એ ડબલ ડમ્બેલ આકાર છે. કેવો છે? ડબલ ડમ્બેલ આકાર છે. એનો શેપ કેવો છે? ડબલ ડમ્બેલ આકાર. તો ડબલ ડમ્બેલ આકાર એટલે શું? તો સ્પેરિકલ એટલે આપણને ખબર છે આવી રીતે સ્પેરિકલ છે એસ ઓર્બિટલ. જ્યારે પી ઓર્બિટલ છે એ આપણને ખબર છે કે આવી રીતે ડમ્બેલ આકારે હોય છે. પણ ડી ઓર્બિટલ ડબલ ડમ્બેલ આકાર એટલે એક્સ એક્સિસ,
વાય એક્સિસ અને ઝેડ એક્સિસ આવી રીતે જુદી જુદી એક્સિસ ઉપર હશે. ત્યારે આપણને આમાં ખબર છે કાં તો એક્સ, કાં તો વાય અથવા કાં તો ઝેડ. px, py અને pz આવી રીતે એનો શેપ હશે, ત્રણ ઓર્બિટલનો. જ્યારે ડી ઓર્બિટલની અંદર આપણને ખબર છે એની સબ ઓર્બિટલ જ્યારે આપણે જોઈ ત્યારે dxy, dyz, dzx, dx square minus y square and dz square. આ 5 ઓર્બિટલ છે. એસ માં એક ઓર્બિટલ છે આપણને ખબર છે સબ ઓર્બિટલમાં, પી માં આપણી પાસે 3 સબ ઓર્બિટલ છે અને ડી માં આપણને ખબર છે 5 સબ ઓર્બિટલ છે. એનો આકાર કેવો છે? સ્પેરિકલ, ડમ્બેલ આકાર પી ઓર્બિટલનો, અને ડી ઓર્બિટલ ડબલ ડમ્બેલ આકાર. રેડી? હવે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ની અંદર આ જે સબ ડી ઓર્બિટલ એનું ડી જનરેટ થાય છે, એટલે કે 2 ભાગમાં વેચાય છે. ડી જનરેટ હોય એના કરતા કંઈક નવું થાય છે. હવે એસ ઓર્બિટલ ને પોતાની એનર્જી કેવી હોય? સરખી જ હોય છે, એક જ. એટલા માટે આમાં આપણને ખબર છે પી ઓર્બિટલ 3 હોય તો 3 ની એનર્જી કેવી હોય? એક જ સરખી હોય. ડી ઓર્બિટલ આપણને ખબર છે કેટલી છે? 5 છે. આની પણ એનર્જી સરખી જ હોય. પરંતુ જ્યારે એ ડી ઓર્બિટલના ઇલેક્ટ્રોન જ્યારે લિગેન્ડ સાથે જોડાય છે ત્યારે આ જે 5 ની જે સેમ એનર્જી છે એ શું થાય છે? તો કે એમાં ડી જનરેટ થાય, એટલે કે 2 ભાગમાં વેચાઈ જાય છે. હવે શા માટે વેચાય છે એ આપણે જોવાનું છે. તો હવે આપણે જોઈ ગયા છે. તો આ 5 નો આપણને પેલા આકાર ખબર હોવી જોઈએ, શેપ ખબર હોવી જોઈએ, સિમેટ્રી આપણને ખબર હોવી જોઈએ આ 5 સબ ઓર્બિટલની. તો કેવી રીતે હશે? હવે આપણી પાસે પહેલી સબ ઓર્બિટલ છે dxy. તો આનો શેપ કેવો હશે? તો જે આપણી પાસે સિમેટ્રી છે એમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ હશે? તો એની અંદર ઇલેક્ટ્રોન બિટવીન ધ એક્સિસ હશે, એટલે કે લાઈન ઉપર. લોબ ઇલેક્ટ્રોન છે એ લાઈન ઉપર હશે, લોબ્સ ઓફ લાઈન, કે જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? લોબ્સ ઓફ લાઈન between the x and y axis. તો કઈ જગ્યાએ હશે? તો between the એટલે આની ઉપર હશે નહીં. તો એ કઈ જગ્યાએ હશે? x અને y ની બાજુમાં. આપણી x એક્સિસ, y અને z. તો હવે x એક્સિસ ની ઉપર છે નહીં, તો એની બાજુમાં છે. y એક્સિસ ની ઉપર નથી, ક્યાં છે? એની બાજુમાં. તો dxy નો આપણી પાસે છે. હવે આની અંદર આપણી પાસે dyz. તો સેમ lobes of line between the y axis and z axis. તો x, y and z ક્યાં ક્યાં હશે? તો કે y ઉપર હશે ને એની બાજુમાં હશે, ને z ઉપર હશે ને એની ક્યાં હશે? બાજુમાં હશે. તો dxy, dyz and dzx તો કઈ જગ્યાએ હશે? લોબ્સ ઓફ લાઇન z axis and axis. ટૂંકમાં સાદી રીતે ગુજરાતીની અંદર y x અને z એક્સિસ ઉપર હશે નહીં. તો કઈ જગ્યા હશે? z ની બાજુમાં અને x ની બાજુમાં. આવી રીતે હશે આ 3 dxy, dyz and dzx.
આની લોબ્સ ઓફ લાઈન બિટવીન ધ એક્સિસ હશે. ક્યાં હશે? બિટવીન ધ એક્સિસ હશે. આની લોબ્સ ઓફ લાઈન ક્યાં હશે? બિટવીન ધ એક્સિસ, લાઈન ઉપર હશે નહીં. જ્યારે બીજી બે ઓર્બિટલ છે આપણી પાસે, બીજી આપણી પાસે કઈ છે? dx² માઇનસ y². તો lobes of line along the axis હશે. તો આ બેની અંદર ક્યાં હશે? તો એક્સિસ ની ઉપર હશે. ક્યાં? કઈ જગ્યાએ? એક્સ અને વાય ની ઉપર હશે. તો આ એક્સ અને આપણું વાય. તો આની અંદર along the axis હશે, ઓલાની અંદર between the axis હતું. તો આની અંદર એની ઉપર જ હશે. આ છેલ્લું આપણી પાસે છે dx² માઇનસ y² અને dz². તો dz² એનો આકાર આપણી પાસે આવી રીતે થશે. તો જે ક્યાં છે? તો કે z એક્સિસ ઉપર છે. તો આની અંદર આ પાંચે પાંચ આકાર જ્યારે જોઈ છે ત્યારે આપણને બેમાં અલગ શું છે? તો કે જે બે સબ ઓર્બિટલ છે એની સિમેટ્રી કેવી છે આપણી પાસે? આ બેની સિમેટ્રી કેવી છે? એલોંગ ધ એક્સિસ છે. એલોંગ ધ એક્સિસ છે. જ્યારે ઓલા ત્રણની સિમેટ્રી કેવી છે? બિટવીન ધ એક્સિસ છે. તો આ વસ્તુને કારણે, આના કારણે ડીજનરેટ થાય છે. ડીજનરેટ થવાનું કારણ શું છે? તો એનો શેપ. તો જે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે એના શેપ ઉપર એનો આધાર છે. તો એ શેપ ક્યાં છે? ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાગોનલ. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એનો આકાર કાં તો ઓક્ટાહેડ્રલ કાં તો ટેટ્રાગોનલ હોય ત્યારે આ ડીજનરેટ થાય છે. 5 ઓર્બિટલ એ બે ભાગમાં વહેંચાય છે. તો ઓક્ટાહેડ્રલ તો એની અંદર આપણી પાસે કેવી રીતે ગોઠવાયેલા હોય છે? હવે આની અંદર શું થાય છે? તો હંમેશા યાદ રાખવાનું કે મેટલ આયનની ફરતે હંમેશા લિગેન્ડ જોડાયેલા હોય. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ની અંદર હંમેશા યાદ રાખવાનું કે લિગેન્ડ ક્યાં હોય? તો કે મેટલ આયનની ફરતે જોડાયેલા હશે. અરાઉન્ડ ધ મેટલ આયન લિગેન્ડ. તો લિગેન્ડ પોતાના નેગેટિવ આયન હોય તો ભલે લિગેન્ડ, અથવા તો ન્યુટ્રલ આયન હોય તોય ભલે. જો નેગેટિવ આયન હશે તો પોતાનો નેગેટિવ ચાર્જ, પોતાની પાસે નેગેટિવ ચાર્જ છે એ કેની તરફ એટ્રેક હશે? મેટલ. અને જો ન્યુટ્રલ હોય તો પોતાના જે લોન પેર ઇલેક્ટ્રોન છે એ કેની તરફ હશે? મેટલ. તો આનું એટ્રેક્શન નેગેટિવ છે એટલા માટે આની સાથે હશે. અને જો આપણી પાસે ન્યુટ્રલ લિગેન્ડ હોય તો આનું એટ્રેક્શન આની સાથે છે. એનું કારણ છે એની ડાયપોલ મોમેન્ટ. તો આની ડાયપોલ મોમેન્ટના કારણે એનું એટ્રેક્શન મેટલ આયન તરફ હશે, ન્યુટ્રલનું, અને નેગેટિવ તો પોઝિટિવ તરફ હશે. તો આ બંને વચ્ચે ઇલેક્ટ્રિક ચાર્જ જનરેટ થાય છે. તો એ ઇલેક્ટ્રિક ચાર્જની અંદર કાં તો રિપલ્શન થતું હશે. હવે કાં તો રિપલ્શન હોય અથવા તો એટ્રેક્શન હોય. પણ અહીં તમે જોઈ શકો છો નેગેટિવ ચાર્જ, ન્યુટ્રલમાં લોન પેર ઇલેક્ટ્રોન, બે આની તરફ શું છે? એટ્રેક્ટ છે. હવે જ્યારે એટ્રેક્ટ થાય છે ઇલેક્ટ્રોન
ત્યારે મેટલ આયનમાં શું છે આપણી પાસે? મેટલ આયન તરીકે કોણ હશે? તો કે ટ્રાન્ઝિશન મેટલ. ટ્રાન્ઝિશન મેટલની અંદર શું છે? તો કે ડી ઓર્બિટલ. જે એની આઉટર ઓર્બિટલ છે એ કઈ હશે? ડી ઓર્બિટલ હશે. તો ડી ઓર્બિટલના ઇલેક્ટ્રોન અને લિગેન્ડ જે જોડાણા છે એના ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે જ્યારે એટ્રેક્શન થાય છે ત્યારે આ જે ડી ઓર્બિટલ છે એ ડીજનરેટ થાય છે. હવે જ્યારે ખાસ યાદ રાખવાનું છે આપણી પાસે, જ્યારે ઇલેક્ટ્રોન એકબીજાની સામ સામે હોય ત્યારે સૌથી વધારે શું થતું હશે? રિપલ્શન થતું હશે. મેટલ આયનના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન આ બે જ્યારે સામ સામે આવશે ત્યારે બે વચ્ચે શું થશે? રિપલ્શન થશે. તો એકબીજાથી દૂર જશે. તો જો દૂર જશે તો એ ઓર્બિટલની એનર્જી સૌથી કેવી હશે? વધારે. બે ઓર્બિટલ એકબીજાની ઇલેક્ટ્રોનની, મેટલ આયનના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન આ બે ઓર્બિટલ સામ સામે હશે તો બે વચ્ચે રિપલ્શન થાય તો એકબીજાથી દૂર જશે તો જે ઓર્બિટલની એનર્જી છે એ કેવી હશે? હાઈ હશે. એ ઓર્બિટલની એનર્જી સૌથી વધારે હાઈ હશે ડી ઓર્બિટલ માટે. આના ઇલેક્ટ્રોન જ્યારે આના ઇલેક્ટ્રોન બે એ સામ સામે હશે એક્ઝેક્ટ, અને બે વચ્ચે જો રિપલ્શન થાય, એકબીજાથી દૂર જશે, તો આ મેટલ આયનમાં જે ડી ઓર્બિટલ છે, ડી ઓર્બિટલ જે ઓર્બિટલ સબ ઓર્બિટલ સામ સામે છે એ જ્યારે દૂર ગઈ ત્યારે એ જે ડી ઓર્બિટલ હશે સબ ઓર્બિટલ એની એનર્જી સૌથી વધારે હશે. અને જે સામ સામેની ઇલેક્ટ્રોનની ઓર્બિટલ જે પોતે દૂર જ હશે પહેલેથી જ, તો એ બે વચ્ચે એટલું કઈ રિપલ્શન થશે નહીં. જો રિપલ્શન ન થાય તો એની એનર્જી કેવી હશે? લો હશે. કઈ સબ ઓર્બિટલની એનર્જી હાઈ હશે ને કેની એનર્જી લો હશે? તો એ છે આપણી પાસે ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ શેપ. તો એ શેપની અંદર ઓક્ટાહેડ્રલ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કે જેમાં એક મેટલ સાથે 6 લિગેન્ડ જોડાયેલા છે, 6 લિગેન્ડ. એક મેટલ આયન સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા હશે આપણી પાસે? કુલ 6 લિગેન્ડ. તો આની અંદર જ આપણે જોઈ શકીએ કે કેવી રીતે જોડાયેલા હશે. દાખલા તરીકે આપણી પાસે મેટલ છે તો 6 લિગેન્ડ આવી રીતે જોડાયેલા હશે. હવે આપણી પાસે મેટલ આયન છે એની સાથે 6 લિગેન્ડ જોડાયેલા હશે. તો આવો શેપ હશે. તો આ મેટલ આયનની અંદર તમે જ્યારે જોશો ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ ઉપર જોઈએ. હવે આની અંદર તમે જ્યારે જુઓ ત્યારે મેટલ આયનના ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો કે લિગેન્ડની કઈ એક્સિસ સાથે છે. તો તમે જુઓ અહીંયા તો કે મેટલ આયનના ઇલેક્ટ્રોન ઓર્બિટલ એની સિમેટ્રી કેવી હતી? તો આપણે દોર્યું હતું કે dxy dyz અને dzx આ કેવી રીતના હતા? તો કે બિટવીન ધ એક્સિસ, એ કઈ એક્સિસ ઉપર હશે નહીં. તો આવી રીતે હતા બધા, એ કઈ આની ઉપર હશે નહીં. તો બધા લિગેન્ડના ઇલેક્ટ્રોન અને આ મેટલના ઇલેક્ટ્રોન આ બે વચ્ચે શું થશે? રિપલ્શન થશે. રિપલ્શન થાય તો એકબીજાથી કેવા જશે? દૂર જશે. રેડી?
તો આપણે જ્યારે વાત કરી કે જો રિપલ્શન થશે તો રિપલ્શન થાય ત્યારે એકબીજાથી દૂર જશે ને ત્યારે એ જે સબ ઓર્બિટલ છે એ બધાની એનર્જી સૌથી હાઈ હશે. તો એમાં સોરી આપણે ભૂલ થઈ ગઈ કે આ જે શેપ છે એમાં જે એલોંગ ધ એક્સિસ છે બે dx² - y² અને dz², આ બંને મેટલ આયન સાથે આવી રીતે જોડાયેલા છે ત્યારે મેટલ લિગેન્ડના ઇલેક્ટ્રોન અને મેટલના ઇલેક્ટ્રોન આ બંને સામસામે છે. કઈ બે એક્સિસના? dx² - y² અને dz². આ બંનેના જે સબ ઓર્બિટલ, આ બે જે સબ ઓર્બિટલ છે એ કેની તરફ હશે? તો કે મેટલ આયનના ઇલેક્ટ્રોનની સામે જ હશે, એની ઓર્બિટલની સામે હશે. તો બે વચ્ચે રિપલ્શન થશે અને બે વચ્ચે રિપલ્શન થશે તો આની એનર્જી શું હશે? વધારે હશે. આ બેની જ્યારે dxy, dyz અને dzx આ ત્રણે બિટવીન ધ એક્સિસ છે, તો એ લિગેન્ડના જે ઇલેક્ટ્રોન છે એનાથી દૂર જ હશે. જો દૂર હોય તો એટલું કઈ રિપલ્શન થશે નહીં. રિપલ્શન ન થાય તો એની એનર્જી કેવી હશે? લો હશે. આની એનર્જી લો હશે, આની એનર્જી કેવી હશે? હાઈ હશે. કેવી રીતે ખબર પડી? તો કે મેટલ આયન જ્યારે ઓક્ટાહેડ્રલ શેપમાં જ્યારે ગોઠવાય છે, મેટલ આયનની ફરતે લિગેન્ડ ગોઠવાય ત્યારે એ મેટલની પાંચે પાંચ જે આપણી પાસે સબ ઓર્બિટલ છે એમાંથી જે ઓર્બિટલના સબ ઓર્બિટલ લિગેન્ડની સબ ઓર્બિટલની જો સામસામે હશે તો એ બે વચ્ચે રિપલ્શન થશે ને રિપલ્શન થાય તો એની એનર્જી હાઈ હશે ને જેનું રિપલ્શન નહીં થતું એ ઓછું થાય એની એનર્જી કેવી હશે? લો. તો ઓક્ટાહેડ્રલ શેપની અંદર dx² - y² અને dz² આ બે જે સબ ઓર્બિટલ છે એ કેવી રીતે હશે? તો કે એલોંગ ધ એક્સિસ છે, એટલા માટે સામસામે આવે છે. ઓક્ટાહેડ્રલ ની અંદર એનું રિપલ્શન વધારે થાય છે, તેથી આ હાઈ એનર્જી છે. અને dxy, dyz અને dzx ઓક્ટાહેડ્રલ ની અંદર પહેલેથી જ એકબીજાથી દૂર હોય છે, એટલા માટે એની એનર્જી કેવી હોય છે? લો. તો જે 5 સબ ઓર્બિટલ છે જ્યાં 5 સબ ઓર્બિટલ છે એ શું થાય છે? તો કે એની એવરેજ એનર્જી ડીજનરેટ થાય છે, બે ભાગમાં વેચાય. એટલે કે એની જે એનર્જી હતી આની સાથે જ્યારે રિપલ્શન થાય છે ત્યારે પાંચે પાંચની કઈક એવરેજ એનર્જી હોય છે આપણી પાસે. આ એવરેજ એનર્જીની અંદર, કારણ કે પાંચે પાંચની જે એવરેજ એનર્જી હોય, ટૂંકમાં આપણે જેની એવરેજ કાઢી કે આ 5 ની એવરેજ કેટલી હશે, આ પાંચે પાંચની એવરેજ એનર્જી કેટલી હશે? તો આટલી છે. એ એવરેજ એનર્જીમાંથી ડીજનરેટ થાય છે અને જેની એનર્જી હાઈ હોય એને ઉપર લખવામાં આવે, જેની એનર્જી ઓછી હોય એને ક્યાં લખવામાં આવે? લો એનર્જી હોય નીચે. તો ઓક્ટાહેડ્રલ ની અંદર કેની એનર્જી વધારે હતી? તો કે આપણે જોયું dx² - y² અને dz². આ જે બે સબ ઓર્બિટલ છે એની એનર્જી એવરેજ એનર્જી કરતા કેવી છે? વધારે છે. અને dxy, dyz અને dzx આની એનર્જી એવરેજ એનર્જી કરતા કેવી છે? લો છે. એટલા માટે એને ક્યાં લખવામાં આવ્યું? નીચે. આ બંને વચ્ચેનો તફાવત એ એવરેજ એનર્જી છે. એવરેજ એનર્જીમાં એવરેજ જે આપણી પાસે લાઈન છે એના કરતા હાઈ હોય તો આપણી પાસે dx² - y² અને dz² એની એનર્જી હાઈ છે, જ્યારે આની કેવી છે? લો. જ્યારે ટેટ્રાહેડ્રલ ની અંદર શું થાય છે? તો કે ટેટ્રાહેડ્રલ ની અંદર મેટલ આયન સાથે 4 લિગેન્ડ જોડાયેલા હોય છે. એ ચારે ચાર ટેટ્રાહેડ્રલ શેપ કેવું હોય? તો આપણને ખબર છે આવી રીતનું હોય ટેટ્રાહેડ્રલ શેપ. આવી રીતે
મેટલ આયન સાથે લિગેન્ડ જોડાયેલા હશે. તો આની અંદર જે સબ ઓર્બિટલનું જે રિપલ્શન છે ઓક્ટાહેડ્રલ કરતા ચેન્જ છે એની અંદર શું થાય છે તો કે જે આ બે છે એ એલોંગ ધ એક્સિસ જે છે આ બે સબ ઓર્બિટલ એ અને લિગેન્ડના ઇલેક્ટ્રોન આ બંને વચ્ચે રિપલ્શન ઓછું થાય છે અને આ જે ત્રણેય સબ ઓર્બિટલ છે એનું અને લિગેન્ડનું રિપલ્શન વધારે થાય એટલે એકબીજાથી વધારે દૂર જાય છે એટલે કે ટૂંકમાં એની એનર્જી કેવી થઈ જાય છે હાઈ થઈ જાય છે. તો ટેટ્રાહેડ્રલની અંદર આ ત્રણેય ઉપર આવશે કોણ DXY DYZ અને DZX. તો નીચે કોણ આવશે DX² - Y² અને DZ². કારણ કે આ બંને વચ્ચેનું જે રિપલ્શન એટલું બધું હોતું નથી કેની અંદર ટેટ્રાહેડ્રલની અંદર. તો આ જે થિયરી છે એને જ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કેને કહેવામાં આવે. આ જે થિયરી છે એને જ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવામાં આવે છે. આ આપણે માત્ર ને માત્ર અત્યારે કારણ જ જોયું કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કેને કહેવામાં આવે છે. આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે. આની ઉપરથી કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની મેગ્નેટિક પ્રોપર્ટી એનો કલર આ બધું આપણને ખબર પડે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની ડેફિનેશન એ સિવાય એનું હાઇબ્રિડાઇઝેશન ઇલેક્ટ્રોન કન્ફ્યુગેશન અવબાઉ પ્રિન્સિપલના પ્રમાણે ઇલેક્ટ્રોન કન્ફ્યુગેશન જોશું કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે આમાં કરી શકાય. માત્ર ને માત્ર આપણે જે જોયું એ એનું ઇન્ટ્રોડક્શન હતું. આને જ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવામાં આવે છે. તો આ ઓર્બિટલને કયા નામથી ઓળખાય આ ઓર્બિટલને આ બે વચ્ચે ડીજનરેટ થયા આ બે વચ્ચે ભાગ પડ્યા તો આ જે ભાગ છે એને કયા નામથી ઓળખવામાં આવે આને આપણે કયા નામથી ઓળખીએ છીએ ઓક્ટાહેડ્રલ માટે ટેટ્રાહેડ્રલ માટે આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું.